સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી દિવસોમાં યોજાવા જઈ રહી છે। 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તે યોજાશે। 28 તારીખે જે મતદાન કર્યું છે તેનું રિઝલ્ટ સામે આવશે। દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોની જે યાદી છે તે બહાર પાડવામાં આવી રહી છે। ઉમેદવારોની યાદી જેમ જેમ બહાર પડી રહી છે તેમ તેમ હવે ઉમેદવારો અને કાર્યકર્તાઓ પોતાના મત વિસ્તારમાં જઈને મત માંગી રહ્યા છે, પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે હવે અમદાવાદ બોડકદેવ વિસ્તારમાંથી એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં ભાજપના કાર્યકર્તાઓ બોડકદેવ વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરવા માટે જાય છે અને ત્યાં આગળ સ્થાનિક લોકો તેમને ભગાડી રહ્યા છે। તેમને કહી રહ્યા છે કે 5 વર્ષ થયા ત્યાં સુધી તમે અહીંયા કોઈ જોવા નથી આવ્યું। થાંભલાની સ્થિતિ જુઓ, ગટરની સ્થિતિ જુઓ, દરેક વસ્તુ બગડે અહીંયા ખરાબ થઈ ચૂકી છે। અરજીઓ કરીને થાક્યા, વિડીયો મોકલીને થાક્યા, પરંતુ કોઈ પણ ભાજપનો કોર્પોરેટર અહીંયા જોવા માટે નથી આવ્યો અને મત માંગવા માટે આવી ગયા છે। ત્યારે આ સમગ્ર વિડીયો શું છે તે જુઓ। પોચ વર્ષમાં કોઈ દેખાડો નહીં દેતા ના તમે આયા છો થીમ કે પેલા હા પોચ વર્ષમાં થોભલાઓ જુઓ, કમ્પ્લેન કરી થાકી ગયો। કોઈ થોભલા બદલવા આયા? આ રોડ તોડી નાખે અમને મોન આવું ના ચાલે। અમે પ્રમુખ બની ગયા છીએ અહીંયા એટલે મારે કમ્પ્લેન કરવી જરૂરી છે। તમારા જે કાકા હોય ને એમ નહીં મેમોન કમ્પ્લેન કરી થોભલા જો, આ થોભલા જો, પોચ વર્ષમાં કોઈ દેખાડો નહીં દીધો। ના મેં પોતે કીધું હતું કોઈ પણ આવશે ગાળ ફોડીને વાત કરે, બધા પૂછો બોડકદેવ વાળાને કમ્પ્લેન કરી થાક્યા। અહીં ગટરો ઉભરાય, ગટરોનો વિડીયો નાખે તો અમે કોઈ જવાબ નહીં આવતા। સ્થાનિક દ્વારા જે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તે તમે સાંભળ્યો, તે સ્વાભાવિક છે કારણ કે 5 વર્ષ થઈ જાય છે અને કોઈ પણ નેતા ચૂંટણીમાં આવે છે ત્યારે મત માંગવા માટે એ જગ્યાએ જાય છે, પરંતુ ત્યારબાદ તેની પરિસ્થિતિ કેવી છે, તે લોકો કઈ રીતે રહી રહ્યા છે, શું પ્રોબ્લેમ્સ તે લોકો ફેસ કરી રહ્યા છે તે કોઈ પણ નેતા જોવા નથી જતું, તેઓ સ્થાનિક લોકોનું કહેવું હોય છે। જનપ્રતિનિધિ જે આ જનતા છે તે એટલા માટે પસંદ કરતી હોય છે કારણ કે એ લોકોને એક આશા હોય છે કે તે લોકો એમની મદદ કરશે, એમની જે વ્યવસ્થાઓ છે તેને સુધારો લાવશે। ગટર હોય, રસ્તા હોય, પછી નળ હોય, પાણી હોય, એ બધાની જે વ્યવસ્થા છે તે સુદૃઢ કરશે અને સારી રીતે તે લોકોને વ્યવસ્થા મળશે। પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા ગ્રાઉન્ડ રિયાલિટી જ્યારે ચેક કરવામાં આવે છે ત્યારે જે વ્યવસ્થા હોય છે તે ખોરવાયેલી જોવા મળતી હોય છે અને સ્થાનિક લોકોનો જે રોષ છે તે સામે આવતો હોય છે। તેઓ જ આ રોષ અમદાવાદમાં સામે આવ્યો, તે પહેલા પણ સુરતમાં પણ જ્યારે ભાજપ દ્વારા જે ભાજપના ઉમેદવારો છે, કાર્યકર્તાઓ છે, તેમના દ્વારા જ્યારે મત માંગવા માટે એક વિસ્તારમાં જવામાં આવે છે ત્યાં પણ તેમનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે લાગી રહ્યું છે કે જનતા જે છે તે જાગી રહી છે અને પોતાનો જે હક છે તેના માટે લડી રહી છે। તેવા દ્રશ્યો હવે ક્યાંક ને ક્યાંક દરેક સિટીમાંથી સામે આવી રહ્યા છે। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।